નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 10 માં સ્વાગત છે તમારું. સાંકો ચેપ્ટરમાં વિદ્યાર્થીઓ આજે આપણે આગળ વધશું. સ્વાધ્યાય 11.1નો 9મો પ્રશ્ન, જેમાં વર્તુળ આપેલું છે, આપણે ગણવાનું છે એનું કેન્દ્ર અને ત્રિજ્યા. વિદ્યાર્થીઓ આને પણ આપણે એક સાદા સમીકરણમાં પરિવર્તિત કરશું, જેમાં આ જે બેનો x² સહગુણક અને y² સહગુણક ભાગ્યા 2 કરી દઈએ, એટલે x² + y² -1/2x. એટલા માટે કર્યું, તમે અહીંથી x વાળો સહગુણક સાડા પદો સાથે લેશો અને y² બરાબર સાથે લેશો. અહીંયા તમારે વિદ્યાર્થીઓ ગણવું પડશે અંતિમ પદ, મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ. મધ્યમ પદ છે -1/x નો વર્ગ અને પ્રથમ પદ છે વિદ્યાર્થીઓ x², એટલે 1/4x² ભાગ્યા 4x². ઇન શોર્ટ તમને 1/16 મળશે. એટલે x² -1/2x + 1/16 એટલા વિદ્યાર્થી મેં ઉમેર્યા છે ડાબી બાજુ. જમણી બાજુ બી એટલા જ ઉમેરીશ. અહીંયા y² 0 + 1/16 લખવું પડશે તમારે, એટલે આ થઈ જશે x - 1/4 નો વર્ગ, y - 0 વર્ગ અને આ આવશે 1/4 નો વર્ગ. આને તમે સરખાવી શકશો કે x - h નો વર્ગ પ્લસ y - k નો વર્ગ બરાબર r વર્ગ, અને આને તમે કહી શકશો h, k અને ત્રિજ્યા. માટે વિદ્યાર્થીઓ તમારો ઉકેલ આવશે કેન્દ્ર, જેમાં hk કેટલું છે 1/4, 0 અને ત્રિજ્યા છે r, દે ઓનલી 1/4. અને અહીંયા વિદ્યાર્થીઓ આપણે 9મો પ્રશ્ન જે ઇઝીલી નાનકડો છે આપણે પૂરો કર્યો. ચલો વિદ્યાર્થીઓ આગળ વધીએ ધીરે ધીરે પ્રશ્ન નંબર 10 પર, જે પરીક્ષાલક્ષી વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. યસ, મોટો પ્રશ્ન છે અને એક્ઝામમાં પૂછાય તેવો પ્રશ્ન છે, કે જેનું કેન્દ્ર આપ્યું છે રેખા 4x + y = 16 ઉપર હોય તથા જે 4,1 અને 6,5 માંથી પસાર થાય, 6,1 માંથી પસાર થતું વર્તુળનું સમીકરણ મેળવો. પ્રશ્ન આ જ છે, 4x + y = 16, 4,1 અને 6,5. વિદ્યાર્થીઓ આમાં આપણે વર્તુળ ધારી લઈશું આ પ્રમાણે, જેનું કેન્દ્ર ફિક્સ છે h, k, અને આટલેથી એક રેખા પસાર થશે જે તમને આપી છે 4x + y = 16, અને બે બિંદુમાંથી પણ પસાર થાય છે, a તથા b. યસ, a છે તમારું 4,1, b છે વિદ્યાર્થીઓ 6,5. અને આને આપણે સિમ્પલ વેથી સોલ્વ કરશું. ધારો કે માંગેલ વર્તુળ x² x - h નો વર્ગ y - k નો વર્ગ બરાબર r² છે, જેનું કેન્દ્ર, યસ, જેનું કેન્દ્ર hk અને r ત્રિજ્યા છે. આવું તમે વિદ્યાર્થીઓ ધારી શકો. હવે કેન્દ્ર શામાંથી પેલી રેખા પસાર થાય છે? એક્ઝેક્ટલી કેન્દ્રમાંથી 4x + y = 16. એટલે આપણે લખવાનું કે જ્યાં 0, 0 જે કેન્દ્ર છે hk એ 4x + y = 16 માંથી પસાર થતા 4h + k, સમીકરણ નંબર 1. આને આપણે ઇક્વેશન્સ તરીકે આગળ જોશું. હવે આપણે a માંથી પસાર કરીએ, પહેલું 4,1 ને વર્તુળમાંથી, x - h નો વર્ગ y - k નો વર્ગ બરાબર r નો વર્ગ. આમાં વિદ્યાર્થીઓ કિંમત જો મૂકતા જશો તમે તો x 4 છે, y 1 છે, એટલે ટોટલ આવશે 16, 8h h², 1
2k k સ્ક્વેર. અને વિદ્યાર્થીઓ જેમ બને તેમ અરેન્જ કરી દેવાનું. એટલે આવશે તમારું એક્ઝેક્ટલી ઇક્વેશન h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર માઇનસ 8h માઇનસ 2k અને 16 ને 1 17 બરાબર r સ્ક્વેર. સમીકરણ નંબર 2 ઉલ્લેખશું અને આપણે એક્ઝેક્ટલી યસ. નેક્સ્ટ આગળ વધીએ તો આ દિશામાં બિંદુ બી ને મૂકતા જેમાં બિંદુ બી છે 6,5 એટલે x માઇનસ એચનો વર્ગ y માઇનસ કેનો વર્ગ બરાબર આર વર્ગ. અને આને બી સેમ એઝ વિદ્યાર્થીઓ તમે એક બીજું ઇક્વેશન ડિરાઈવ કરી શકશો. એટલે x છે 6 y છે 5 અને આને પણ એક્સપાન્ડ કરતા જઈએ તો 36 12h x સ્ક્વેર 25 10k k સ્ક્વેર અને આને રીઅરેન્જ કરી દઈએ તો h સ્ક્વેર પ્લસ k સ્ક્વેર માઇનસ 12h માઇનસ 10k અને 25 અને 36ને આપણે પ્લસ કરી દઈએ એટલે 6 ને 5 11 વધી 1 2 ને 1 3 અને 3 6 61. આ આવશે વિદ્યાર્થીઓ તમારું સમીકરણ નંબર 3. અહીંયા આપણે સ્ટોપ કરશું. એટલે x સ્ક્વેર h સ્ક્વેર માઇનસ 12h માઇનસ 10k અને 36 અને 25 તમારું થઈ જશે 11. 6 ને 5 11 વધી 1 2 ને 1 3 ને 3 6. હવે વિદ્યાર્થીઓ થર્ડ અને સેકન્ડને સોલ્વ કરશું. એટલે સમીકરણ નંબર 2 તથા 3 પરથી આ જે 2 વાળું ઇક્વેશન છે એક્ઝેક્ટલી લઈ લે આને. એટલે h સ્ક્વેર k સ્ક્વેર 8h 2k 17 અને આ પણ સેમ જ 12h 10k 61. અહીંયા વિદ્યાર્થીઓ આપણે સાદી અને સિમ્પલ લૂપની રીત કરી દઈએ. જે મળશે માઇનસ માઇનસ આ પ્લસ આ માઇનસ અને આ માઇનસ આ કેન્સલ. અહીંયા વિદ્યાર્થીઓ આ પણ કેન્સલ 12 અને h એટલે અહીંયા આવશે 4h આ આવશે 8k અને અહીંયા વિદ્યાર્થીઓ 61માંથી તમારે 17 કાઢી નાખવાના છે એટલે આવશે એક્ઝેક્ટલી 5. અહીંયા 10 11માંથી 7 જાય એટલે કેટલા મળશે? અહીંયા 11 માઇનસ 7 એટલે 4 અને આ 4 44 આવશે વિદ્યાર્થીઓ. યસ 44. યસ 7 ને 4 11 વધી 1 4 ને 1 5 ને 1 6 એટલે હવે વિદ્યાર્થીઓ તમે અહીંથી 4 કોમન કાઢીને ઉડાવી શકો. તમને એક બીજું ઇક્વેશન મળશે h 2k 4 11 આ કેન્સલ એટલે h પ્લસ 2k 11. આ ઇક્વેશન નંબર તમે વિદ્યાર્થીઓ આપશો ચોથું. હવે ચોથાને એક્ઝેક્ટલી પહેલાં સાથે સોલ્વ કરી દઈએ. જે 4h પ્લસ k છે અને અહીંયા h પ્લસ 2k છે એટલે પહેલાંને વિદ્યાર્થીઓ 2 ગુણી કાઢીએ કાતાને 4 ગુણી કાઢીએ એટલે હવે તમારો ઉકેલ આવવાનો. યસ. હવે સમીકરણ નંબર 1 તથા 4 ને ઉકેલતા આપણે આને વિદ્યાર્થીઓ એક્ઝેક્ટલી h4 છે ને અહીંયા 4 એટલે 4 વડાને ગુણી નાખીએ એટલે આ જ આવવાનું 4h 8k અને 44. આ દિશામાં જશે 4h પ્લસ k 16. આ તમારો ઉકેલ આવશે એક સાદી અને સિમ્પલ રીતે. એટલે આ કેન્સલ એક્ઝેક્ટલી આવશે તમને 7k ને 46 માઇનસ 16 જે આવશે 44 માઇનસ 16 કરી દઈશું એટલે અહીંયા આવશે 3 આ 10 14માંથી 6 જાય એટલે 8 3માંથી 1 જાય એટલે 2 વિદ્યાર્થીઓ 28 આવશે એક્ઝેક્ટલી. યસ. અને એ 28થી તમે વિદ્યાર્થીઓ આન્સર બનાવવાની શરૂઆત કરી શકશો સિમ્પલ વેથી. આ આવશે તમારું 7k અને k આવી ગયું. યસ 28 ભાગ્યા 7 4. આવો કંઈક ઉકેલ આવશે. હવે જ આ કે મૂકી દે કોઈ બી એકમાં અને h બનાવી દઈએ આમાં લગાવી દઈએ. h છે 11 ઓછા 2k k છે વિદ્યાર્થીઓ 4 11 ઓછા 8 યસ 4 દૂની 8 11 ઓછા 8 આવશે એક્ઝેક્ટલી 3. આ તમારું h આવી ગયું. હવે r શોધવાનું. એના માટે તમે સમીકરણ 2 લેવો કાં તો સમીકરણ 3 લેવો. આપણે વિદ્યાર્થીઓ 2 લઈએ છીએ.
જે આગળ ચાલશે હળવે હળવે આ જ રીતે. એટલે ફાઇનલી તમારે એચ કે અને આર મેળવવાનું છે. ચાલો સમીકરણ નંબર 2 પરથી આ રીતે આપણે આને આગળ લઈ જઈશું. 2 છે h² k² -8h -2k +17 બરાબર r². એમાં h છે 3. વિદ્યાર્થીઓ કે લાવ્યા છે તમે 4, h છે 3, કે છે 4 અને 17. આને સોલ્વ કરી નાખીએ. એચની જગ્યાએ 3, કેની જગ્યાએ 4 જે આપણે લાવ્યા છે એ જ મેં મૂક્યા છે. એટલે આવશે 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 8 તારી 24, 4 ચોક 16, 17 બરાબર r². એટલે વિદ્યાર્થી તમને r² મળી જવાના. આ થઈ જશે 25 - 24 એટલે ફક્ત 1 આવશે. આ તો ને ઓલી સાઈડ આ પણ 1 આવશે. ઇટ મીન્સ તમારો r² 2 આવી ગયો. લો r√2. અહીંયા વિદ્યાર્થીઓ આપણે h, k અને rના મૂલ્યો જે મેળવ્યા છે એને ઓરિજિનલ સ્ટાન્ડર્ડ સમીકરણો મૂકીને આપણે દાખલો પૂરો કરીએ. ચલો વિદ્યાર્થીઓ હવે આપણે h અને k ની કિંમતો મૂકવા માટે જશું. અહીં એક ભૂલ થાય છે મારી. 8 તારી 24 અહીંયા 4 દુની 8 થશે વિદ્યાર્થીઓ. યસ, અને 17 - 8 આપણે કરી લઈશું તો અહીંયા વિદ્યાર્થીઓ 9 આવશે. એટલે 9 ને 1 10 આવશે ટોટલ. એટલે r² એક્ઝેક્ટલી તમને મળશે 10. એ જરા નાનકડી ભૂલ હતી મારી. હવે આપણે જઈએ આગળ. 9 ને 1 10 થશે ટોટલ r². એટલે વર્તુળનું સમીકરણ x - h² y - k² બરાબર r². h છે આપણી પાસે 3, k છે 4 અને r² છે 10. એટલે x² - 6x + 9 y² - 8y + 16 અને 10 ને ઇનસાઇડ લઈ લો એટલે તમારો ઉકેલ આવશે x² + y² -6x - 8y 25 - 10 એટલે 15. આ ઉકેલ વિદ્યાર્થીઓ આપણને ફાઇનલી જોવા મળે. નેક્સ્ટ આગળ વધીએ. પ્રશ્ન નંબર 11 જે પણ આવો જ છે સેમ સમ. આ જ રીતે આપણે આગળ વધવાના છે. કન્ટિન્યુ. ક્વેશ્ચન નંબર 11માં જશું તો જેનું કેન્દ્ર આપ્યું છે ને પસાર થતું બિંદુ આપ્યું છે. આપણે એક આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થીઓ. જેનું કેન્દ્ર રેખા x - 3y બરાબર 11 ઉપર હોય તથા જે બિંદુ 2,3 અને બી બિંદુ -1,1 માંથી પસાર થતું હોય તેવા વર્તુળનું સમીકરણ શોધો. યસ, જે રેખા છે કેન્દ્ર x - 3y બરાબર 11. યસ, મેં -11 હતું તેને = 11 લખ્યું છે. ઉપર છે અને 2, 3 અને -1,1 માંથી પસાર થાય છે. વિદ્યાર્થીઓ કોન્સેપ્ટ સેમ જ છે. અહીંયા પણ તમારે એક આકૃતિ લઈ લેવાની એમ જેનું કેન્દ્ર HK છે અને આમાંથી એક રેખા પસાર થાય છે x - 3y બરાબર 11 અને બે બિંદુમાંથી એ પણ પસાર થાય છે. એક છે 2, 3, બીજું છે -1,1 અને સેમ જ થઈશું. એટલે ધારો કે માંગેલ વર્તુળ x - h² y - k² બરાબર r² છે. જેનું કેન્દ્ર એક્ઝેક્ટલી સજેસ્ટ કરી દેવાનું. જેનું કેન્દ્ર HK અને r છે વિદ્યાર્થીઓ ત્રિજ્યા. હવે તમારી પાસે કેન્દ્ર જે છે આમાંથી પસાર થાય છે આ રેખામાંથી x - 3y બરાબર 11 એટલે h - 3k. સમીકરણ નંબર 1 સિમ્પલ એક સમીકરણ આવી જશે. હવે બિંદુ એ પસાર કરી દઈએ 2, 3
તો પહેલું સમીકરણ છે તમારું એક્સ માઇનસ એચનો વર્ગ વાય માઇનસ કેનો વર્ગ. આમાં કિંમત તમારે મૂકતું જવાનું છે, ખાલી એક્સ અને વાયની. જેમાં એક્સ છે 2, વાય છે 3. બસ આને એક્સપાન્ડ કરી દઈશું એટલે 4 માઇનસ 4h h², 9 માઇનસ 6k k² બરાબર r². પાછું 4h h² 9, 3 દૂની 6 અને અરેન્જ કરી દેવાનું વિદ્યાર્થીઓ. એટલે h² પ્લસ k² માઇનસ 4h માઇનસ 6k અને 9 ને 4 13 બરાબર r². સમીકરણ નંબર 2. સેમ એઝ સમીકરણ 3 બનાવશું બિંદુ બી માટે. હવે એટલે બિંદુ બી માટે વિદ્યાર્થીઓ લઈ જાઓ તો બી છે -1, 1 એક્સ માઇનસ એચનો વર્ગ વાય માઇનસ કેનો વર્ગ. એમાં એક્સ છે -1, કે છે વાય છે 1. આને પણ તમારે એક્સપાન્ડ કરી જ દેવું પડશે. 2h h², 1 માઇનસ 2k k². અને સિમ્પલ વિદ્યાર્થીઓ આપણે રીઅરેન્જ કરી દઈએ એટલે ટોટલ આવશે તમને h² પ્લસ k² પ્લસ 2h માઇનસ 2k અને 1 અને 1 2 r². સમીકરણ નંબર 3. હવે આ બધા ઇક્વેશન્સને વિદ્યાર્થીઓ h² y² 2h માઇનસ 2k 2 2 અને 3 ને ઉકેલી નાખીએ એટલે તમને એક ઇક્વેશન પાક્કું મળશે જ, જેના પરથી આન્સર નક્કી થઈ જશે. ઇન શોર્ટ 2 તથા 3 પરથી તો 2 છે h² પ્લસ k² માઇનસ 4h ઇઝ ઇક્વલ ટુ r². અને સેકન્ડ છે h² પ્લસ k² પ્લસ 2h માઇનસ 2k પ્લસ 2. અને વિદ્યાર્થીઓ સોલ્વ કરી દે ને એક ઇક્વેશન તમને મળવાનું જ છે. માઇનસ માઇનસ માઇનસ, આ પ્લસ, આ માઇનસ અને આ માઇનસ, આ કેન્સલ, આ પણ કેન્સલ. ફક્ત મળશે -6h માઇનસ પ્લસ 2 માઇનસ 4 એટલે માઇનસ 4k. અને વિદ્યાર્થીઓ અહીંયા આવશે તમારું 11 એટલે 6h પ્લસ 4k. આ પેલી બાજુ જશે એટલે 11. સમીકરણ નંબર 4. 6h પ્લસ 4k બરાબર 11. યસ, એકવાર પાછું ચેક કરી લઈએ. -6h માઇનસ 4k અને પેલું 11. હવે વિદ્યાર્થીઓ 4 અને 1 ને આપણે સોલ્વ કરી નાખશું અને 6 એ ગુણી કાઢીએ. બેસ્ટ વે કટિંગ થઈ જશે. યસ, સમીકરણ નંબર 1 તથા 4 પરથી અને 6 વડે ગુણી નાખીએ એટલે 6h 6 તારીખ 18 6 છંગ 66 11 છંગ. યસ, અને આ સેમ જ 6h 4k 11. અને વિદ્યાર્થીઓ એક સળંગ રીતે સોલ્યુશન્સમાં લઈ લઈએ તો આ કેન્સલ થઈ જશે. 18 ને 4 22k ને આ બાજુ 55 એટલે કે આવશે 55/22. 11 પંચા અને 11 દુ એ પણ તમારું 11 11 કટિંગ થઈ જશે. આ તમારું 18 ને 4 22 ઓછા 22 આવશે એટલે 11 પંચા 5 અને પેલું 11 દુ 22. આ જ કે પાછો સેમ આપણે આમાં મૂકી દઈએ 1 પરથી. તે આવશે વિદ્યાર્થીઓ h 11 + 3k કે છે -5/2 એટલે ટોટલ લસા આવી જશે 2. 11 દુની 22, 5 તારી 15/2 અને 22 - 15 વિદ્યાર્થીઓ 5 ને 7 7/2. ને હવે આપણે આ બંનેનો ઉપયોગ કરીને આપણે જવાના છે સમીકરણ નંબર 2 પર અથવા 3 પર ને બનાવી જઈશું શું કિંમત આરની. આપણે કોઈ બી એક સમીકરણ વિદ્યાર્થીઓ યુઝ કરી શકીએ. આપણે થર્ડ સમીકરણ યુઝ કરીએ છીએ. હવે આ વખતે કંઈક ડિફરન્ટ યુઝ કરું છું. સમીકરણ નંબર 3 પરથી જશું. કોઈ પણ મૂકી શકાય, 2 મૂકો અથવા 3 મૂકો. એટલે સમીકરણ નંબર 3 પરથી ચાલો ત્રીજું સમીકરણ છે તમારું એક્ઝેક્ટલી આયરું h² + k² વત્તા 2h ઓછા 2k
વત્તા 2r² પ્લસ 2h માઇનસ 2k. બસ કિંમત ભરતા જઈએ. તો h છે 7/2, k છે -π/2, પાછું h છે 7/2, k છે -π/2, અને આ તો સેમ જ. વિદ્યાર્થી અહીંયા તમે સાદી ગણતરી કરી શકવાના. 49/4 અને 25/4. આ કેન્સલ, ઓનલી 7. અહીં આ કેન્સલ, ઓનલી 5r². આને બી તમે એકસાથે લઈ શકો છો. 49 પ્લસ 25 કરી દેવાનું, એટલે 9 ને 5 14, વધી 1 4 ને 2 100 ને 1 7, 74/4 આવશે. અને આ 5 ને 2 7 ને 7 14r². 74/4 એ બી તમે ડિવાઈડ કરી શકો. યસ, 4 1 4, 34 નહીં થશે ડિવાઈડ. તો લસા લઈ લઈએ આપણે. વિદ્યાર્થીઓ r² આવશે તમારું 74. 14 ચોકું 56, 14 દુની 28, 28 તો 56. હવે તમે ટોટલ કરશો તો 6 ને 4 10, વધી 1 7 ને 1 8, 8 ને 5 13, 130/4 જે કટિંગ થશે 65 2s અને 2 2s, એટલે 65/2 તમારો ઉકેલ વિદ્યાર્થીઓ r² નો આવશે. યસ. હવે આ બધી કિંમતો વિદ્યાર્થીઓ આરની વેલ્યુ, એચની વેલ્યુ અને કેની વેલ્યુ આપણે સમીકરણ મૂકશું, જે સ્ટાન્ડર્ડ છે ને આપણો ઉકેલ આવશે. એટલે હવે વિદ્યાર્થીઓ આપણે ફાઇનલ એન્ડિંગ તરફ જઈએ છીએ પ્રશ્નને માટે. માંગેલ સમીકરણ x - h નો વર્ગ y - k નો વર્ગ r². વિદ્યાર્થીઓ h છે આપણું 7/2, તે જ પ્રમાણે k છે એક્ઝેક્ટલી -π/2, આપણે એને +π/2 કહી દઈશું, અને જે r² છે 65/2. બસ આને સોલ્વ કરી દઈએ. એટલે x² ઓછા 2 ટાઈમ્સ x 7/2 પ્લસ 49/4, y² વત્તા 2 ટાઈમ્સ 5/2 અને 25/4, અને આને વિદ્યાર્થીઓ 65/2 એઝ ઇટ ઇઝ બરાબર દઈએ. એટલે ટોટલ આ x કેન્સલ, 2 2, y કેન્સલ, જેમાં 2 2 છે, એટલે x² પ્લસ y² ઓછા 7x વત્તા 5y, અને બાકીના પદોને સાથે જોઈન્ટ કરી દઈએ. 49/4 પ્લસ 25/4 ઓછા 65/2. આનું સોલ્યુશન્સ એક અલગ દિશામાં આન્સર જશે, જે તમારો ઉકેલ આવી જશે વિદ્યાર્થીઓ. એટલે x² પ્લસ y² ઓછા 7x પ્લસ 5y. આપણે સાઈડ પર સોલ્વ કરી શકીએ લસા લઈને. તો 49 25 બે લસા લે એટલે 130/4 આવું કંઈક થશે. એટલે 49 પ્લસ 25 વિદ્યાર્થીઓ આખું જોવા જાય, 49 પ્લસ 25 74, અને 74 130માંથી માઇનસ કરી દઈએ આ રીતે. 49 અને 25 આપણે ગણ્યું જ છે 74, અને ઓછા 130 કરું તો આ આવશે વિદ્યાર્થી તમારું 2 10 6, અને 12માંથી 100 જાય તો 5 56. યસ, 14 ચોખ્ખું 56 આવવાનું, એટલે આખું 14 થવાનું. ઇટ મીન્સ વિદ્યાર્થીઓ તમારો ઉકેલ એક્ઝેક્ટલી 14 આવશે, જે આપણે આ રીતે લખીએ છીએ ફાઇનલી. માટે માંગેલ વર્તુળ x² પ્લસ y² -7x પ્લસ 5y, અને આ થઈ જશે એક્ઝેક્ટલી યસ 130 ધન ઋણ છે, એટલે -56/4, જે 14 ચોખ્ખું 56 તરીકે તમે દર્શાવી શકો. આટલો ઉકેલ આપણા પ્રશ્નનો ફાઇનલી ઉકેલ હશે. નેક્સ્ટ આવે છે વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 12, જે ટૂંકો સમ છે, ઇઝીલી થઈ જાય તેવો છે, જેનું કેન્દ્ર x અક્ષ પર હોય અને જે બિંદુ 2 3 માંથી પસાર થતું હોય અને ત્રિજ્યા 5 હોય તેવા વર્તુળનું સમીકરણ પૂછે છે. વિદ્યાર્થી આમાં એટલું કીધું છે કે x અક્ષ પર એનું કેન્દ્ર છે. સમજી લો આ એક વર્તુળ છે જેનું કેન્દ્ર x અક્ષ પર છે, એટલે x, 0 હશે અથવા h, 0 હશે, તમે કોઈ પણ એને લઈ શકો. આપણે HK લેતા હતા કેન્દ્ર, તો અહીંયા K 0 થઈ જશે,
અને એને જે પસાર થાય છે એ બિંદુ 2,3 અને ત્રિજ્યા છે વિદ્યાર્થીઓ 5. એટલે આપણે આટલું લખી દઈશું કે ધારો કે એક્સ અક્ષ પરનું કેન્દ્ર h,0 લેતા, જ્યાં ત્રિજ્યા છે 5, પણ એકચ્યુઅલી ત્રિજ્યા કેટલી છે? OP. O થી Pનું અંતર, એને તો ત્રિજ્યા કહેવાય. એટલે વિદ્યાર્થીઓ કિંમત મળશે OP² એક્ઝેક્ટલી 25. હવે O થી Pનું અંતર લગાડી દઈએ એટલે h-2નો વર્ગ 0 - 3નો વર્ગ બરાબર 25. એટલે h-2નો વર્ગ આવશે 25 ને 3નો વર્ગ 9 એટલે 16, જે આવશે વિદ્યાર્થીઓ 4નો વર્ગ. એટલે અહીંયા બે આન્સર આવવાના, એટલે x-2 બરાબર ±4 હોલ સ્ક્વેર, તે બાજુ 25 - 9 એટલે 16 અને 16 4નો વર્ગ. અહીંથી બે ઉકેલ આવશે વિદ્યાર્થીઓ, એક h-2 બરાબર 4, અધરવાઇઝ એક h-2 બરાબર -4. એટલે આવશે તમારું h બરાબર 4 ને 2 6. અહીંયા h આવશે -4 + 2 એટલે -2. વિદ્યાર્થીઓ અહીંથી કેન્દ્ર નક્કી થયું ને ત્રિજ્યા તો ખબર જ છે આપણને, એટલે આપણો ઉકેલ બહુ સરળતાથી આવી જશે, એકદમ ઇઝી રીતે. જેમાં હવે હું HKનું મૂલ્ય મૂકતો જાઉં છું કે જેમાં કેન્દ્ર h,0, પહેલું h મૂકી દઈશું 6,0 અને ત્રિજ્યા r તો વિદ્યાર્થીઓ છે જ તમારી પાસે એક્ઝેક્ટલી 5, માટે વર્તુળ x - h નો વર્ગ y - k નો વર્ગ બરાબર r નો વર્ગ. અને આમાં બેઠી કિંમત વિદ્યાર્થીઓ ભરતું જવાનું છે. h છે 6, k છે 0, r છે 5, એટલે x² ઓછા 6 × 2 = 36 અને આ બાજુ 25. ઇન શોર્ટ વિદ્યાર્થી ઉકેલ આવી જશે તમારો x² + y² ઓછા 12x 36 ઓછા 25, એટલે x² + y² ઓછા 12x વત્તા 11. આ એક ઉકેલ આવશે. એ જ દિશામાં તમારે h બરાબર -2 બી લેવું પડશે, ત્યારે કેન્દ્ર પાછું બદલાઈ જશે. h0 પણ હવે થઈ જશે -20 અને ત્રિજ્યા તો છે જ વિદ્યાર્થીઓ 5, માટે વર્તુળ x - h નો વર્ગ y - k નો વર્ગ બરાબર r વર્ગ. ખાલી h k મૂકો અને r મૂકો. ચાલો h છે 2 ઓછા એટલે વત્તા 2, આ 0 અને અહીંયા 5નો વર્ગ. ઇન શોર્ટ x² + 4x + 4 બરાબર 25, એટલે x² + y² + 4x અને 4 ઓછા 25, એટલે તમારો એક ઉકેલ વિદ્યાર્થી આવી જશે -21. આ એક સમીકરણ, એટલે આ બી સાચું અને ઓલું પણ સાચું, એ બંને ઉકેલ વિદ્યાર્થીઓ તમારા આવી શકે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 13, જેને થોડું આગળ લઈ જઈશ. હવે નેક્સ્ટ દિશામાં 13 પણ એ પણ સરસ મજાનો પ્રશ્ન છે. ક્વેશ્ચન એમ કહે છે કે ઉગમ બિંદુમાંથી પસાર થતા એ 0 0 માંથી પસાર થતા તથા અંતઃખંડ A અને B બનાવતા વર્તુળનું સમીકરણ શોધો. વિદ્યાર્થીઓ આ રીતે તમારું અંતઃખંડ આવશે અહીંયા, એટલેથી એક A અંતઃખંડ એટલે એના યામ આવશે A0, આટલેથી B અંતઃખંડ એટલે અહીંથી યામ આવશે વિદ્યાર્થીઓ 0B અને ઉગમ બિંદુ 0 0. એમાંથી પસાર થતું વર્તુળ એટલે આમ જશે આમ, આ વર્તુળની વાત કરે છે લોકો. યસ, અંતઃખંડ કાપતું વર્તુળ, જેનો એક્સ અંતઃખંડ A છે, વાય અંતઃખંડ B છે. એક્ઝેક્ટલી આ 90 ડિગ્રી છે, એટલે વિદ્યાર્થી આ તો એનો વ્યાસ થઈ જવાનો, એટલે અહીંથી તમને એનું મધ્યબિંદુ મળી જશે, જે એનું કેન્દ્ર થઈ જશે અને ત્રિજ્યા મળી જશે. આ P એનું કેન્દ્ર બનાવી દઈશ, એટલે લખવાનું અહીં AB રેખાખંડ વ્યાસ હોવાથી તમે
જેનું કેન્દ્ર પીના યામ જે મધ્ય બિંદુ છે એક્ઝેક્ટલી એનું કેન્દ્ર બનશે અને એના પીના યામ બનશે કેન્દ્રના એ અને બીનું મધ્ય બિંદુ a+0/2 અને b+0/2 એટલે વિદ્યાર્થીઓ a/2 b/2 આવશે. અને રહી વાત ત્રિજ્યાની તો તમે O થી P નું અંતર બનાવી દો અને ત્રિજ્યા R O થી P બનશે. વિદ્યાર્થીઓ તમે A અને P નું અંતર બી બનાવી શકો અથવા P અને B પણ બનાવી શકો. OP અંતર આવશે તમારું a/2 -0² b/2 -0² એટલે ટોટલ આવશે a²/4 b²/4. ઇટ મીન્સ a² + b²/4 √ આ આવશે તમારું r. ઇટ મીન્સ r² આવી જશે a² + b²/4. હવે કેન્દ્ર મળી ગયું, ત્રિજ્યા મળી ગઈ એટલે વિદ્યાર્થીઓ આપણો ઉકેલ આવી ગયો કહેવાય, જેને આપણે એક જ રીતે સિમ્પલ મેં એન્ડિંગ કરી દઈશ. માટે વર્તુળનું સમીકરણ x - h² y - k² બરાબર r². આ આવશે a/2 b/2 અને r² છે a² + b²/4 એટલે x² ઓછા 2x a/2 a²/4 y² ઓછા 2y b/2 b²/4 અને આ તો સેમ જ. વિદ્યાર્થી તમે જોઈ શકો આ 2 2 કેન્સલ, આ બી તો ડાયરેક્ટ કેન્સલ થઈ જશે આની સાથે. ફક્ત મળશે x² + y² ઓછા x ઓછા by બરાબર 0. અહીંયા ઉકેલ વિદ્યાર્થીઓ તમારો આનો 13મા પ્રશ્નનો આવી શકે. 14મું, જેનું કેન્દ્ર 2 2 વાળા અને બિંદુ 4,5 માંથી પસાર થતા વર્તુળનું સમીકરણ. વિદ્યાર્થીઓ ઇઝી છે આ બી, તમને ખાલી કેન્દ્ર કીધું જ છે. આ રીતનું એક વર્તુળ પાડી લેશું જેનું કેન્દ્ર 2 2 HK આપી દીધું છે. અહીંથી એ પસાર થાય છે એટલે આપણે O થી P ને અંતરને શું કહી દઈશું? ત્રિજ્યા. યસ, ત્રિજ્યા છે O થી P. અંતર સૂત્ર 2 - 4² 2 - 5² એટલે આ 4 અને પેલા 3 એટલે 9 અને 4 13 એટલે r² આવશે વિદ્યાર્થીઓ એક્ઝેક્ટલી 13. 2 - 4 કરી દીધું એટલે 2 નો વર્ગ 4 ને 5 - 2 એટલે 9 અને 4 13. માટે વિદ્યાર્થીઓ વર્તુળ ઇઝીલી મળી જશે. તમને વર્તુળ મળવાનું x - h² y - k² r². એમાં h છે તમારું કેન્દ્ર 2 k બી 2 અને r² 13 એટલે x² + y² ઓછા 4x ઓછા 4y અને 4 4 13 એટલે x² + y² ઓછા 4x ઓછા 4y 4 ને 4 8 8 ઓછા 13 એટલે 5. આ વિદ્યાર્થીઓ તમને એક વર્તુળ મળે જે ફાઇનલ ઉકેલ છે. નેક્સ્ટ સ્વાધ્યાયનો 15મો દાખલો, જે પણ આના જેવું જ છે. સેમ એસ ચકાસવા કહે છે કે બિંદુ વર્તુળ ઉપર બહાર કે અંદર છે. બિંદુ -2,5 થી 3,5 એ વર્તુળ x² + y² = 25 ની અંદર અથવા બહાર કે ઉપર છે તે નક્કી કરો. તો એના પર મૂકીને જોઈ લઈએ કે એક્ઝેક્ટ તમને ક્યાં બતાવે છે બિંદુ P. -2,5 થી 3,5 x² + y² 25 એક્ઝેક્ટલી ઇક્વલ 25 આવી જશે તો એના ઉપર હશે. <25 આવશે તો વર્તુળની અંદર રહેશે અને જો 25 થી વધારે હશે તો યસ તો વર્તુળની બહાર હશે. આ આવશે -2.5 નો વર્ગ વત્તા 3.5 નો વર્ગ 25 નો વર્ગ આવશે 625 2 પોઈન્ટ કટ થઈ જશે. 35 નો વર્ગ આવશે 25 ને 4 તારી 12 12.25
એટલે 12 ને 6 18.50 જે વિદ્યાર્થીઓ <25 બતાવે છે અહીંયા 6.25 ને પેલા 4 તારી 12.25 12 ને 6 18.25 એટલે આ ઉકેલ વિદ્યાર્થીઓ વર્તુળની અંદર આ બિંદુ હશે. જે વિદ્યાર્થીઓ તમે આકૃતિથી સમજશો તો અહીંયા તમારું કેન્દ્ર હતું, આટલેથી આ ત્રિજ્યા થાય, પણ તમારું જે બિંદુ છે ત્રિજ્યા કરતાં નાનું આવ્યું એટલે વર્તુળની અંદર હશે બિંદુ એ -2.5 થી 3.5 એટલે આ જે અંતર છે ઓપી અંતર એ ત્રિજ્યા કરતાં નાનું આવ્યું માટે તે વર્તુળની અંદર હશે. જો એક્ઝેક્ટલી ઇઝ ઇક્વલ ટુ આવી જતે તો વર્તુળની ઉપર હતે, અને જો 25 થી મોટું આવતે તો વિદ્યાર્થીઓ બિંદુ વર્તુળની બહાર નીકળી જતે. તો અહીંયા આપણા માટે એ ઉકેલ વર્તુળની બહારનો બિંદુ આવતે. અહીંયા વિદ્યાર્થીઓ આપણો ટોપિક પૂરો થાય છે, સ્વાધ્યાય બી પૂરું થાય છે, અને વર્તુળનો ભાગ હું પૂરો કરું છું. ત્યારબાદ આપણે નવા ભાગમાં જોશું વિદ્યાર્થીઓ પરવલય વિશેનો અભ્યાસ. બાય બાય.